दोनों की प्राणों बोलो अंतरिया दोनों की प्राणों बोलो प्रेम दीवानी एक प्रेम दीवानी एक प्रेम दीवानी एक प्रेम दीवानी
जानकी बैठे हैं मेरे सीने में, जानकी बैठे हैं मेरे सीने में। देख लो मेरे दिल के नगीने में, देख लो मेरे दिल के नगीने में, जानकी बैठे हैं मेरे सीने में। राम दूत यशोलित बरधामा, इंद्रनि पुत्र वरण वृंदावा, इंद्रनि पुत्र वरण वृंदावा। महावीर विक्रम बजरंगी, सुमति विराज सुमति के संगी, कंचन वरण विराज सुबेरा, कानन कुंडल कुंचित केसा, कानन कुंडल कुंचित केसा। आठुर विनोद गदा विराजे, तांगे मुंज बने बाजे, शंकर सुमन केसरी नंदन, तुम बता तुम्हारे तुम बता। रघुपति की बहुत बनाई, तुम प्रिय भरत सम भाई। राम कुमार
પિતા કહી ત્યારે 20 થી 25 ધૂનો સતત એક મહિનાની અંદર થતી હોય છે. અહીંયા ગાયકીમાં અમારે મોહિતભાઈ જીવાણી, બેન્જો ઉપર ભાઈ શ્રી પ્રિયાંક, તબલા ઉપર કિશન બાબુ અને મંજીરામાં અમારે ભાઈ દલસુખભાઈ અને વિઠ્ઠલભાઈ, આ તમામ વાદ્ય વૃંદ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અહીંયા અમારે ગેટની સામે ઝાંઝરિયા સાઉન્ડ હતું. આ એનો જ આ બીજી આવૃત્તિ, એની શાખા છે જય મહાકાલ સાઉન્ડ. આ ભાઈ સાગર અહીંયા 10 વર્ષથી તમારા ગેટની સામે આ સાઉન્ડ સર્વિસ આપે છે. આ મહાકાલ સાઉન્ડને પણ જોરદાર તાળીઓ થઈ જાય. ભાઈ તારું પ્રિય એવું કહેવાય, અમે તમારા આંગણે આવ્યા એટલે આ સાઉન્ડ છે ને બેસ્ટ ક્વોલિટી પીરસ જેવો ભાઈ સાગર. અહીંયા સ્વર્ગસ્થ ખોડાભાઈ જયરામભાઈ ઇટાલીના આત્માના કલ્યાણ અર્થે શ્રી રાધાકૃષ્ણ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ગાય માતાની સેવા માટે આ ધૂન કીર્તન થઈ રહ્યું છે. સુરનગરની અંદર 300 થી પણ વધારે નિરાધાર અને વૃદ્ધ ગાયોની સેવા થઈ રહી છે. આ ગાયોની સેવા માટે અહીંયા જે પણ ધનરાશિ અમને પ્રાપ્ત થવાની છે એ સંપૂર્ણપણે અમે ગાય માતાની સેવા આપણે વાપરવાના છીએ. અહીંયા ભોર કરવા માટે છૂટા પૈસાની પણ વ્યવસ્થા છે. કોઈ પણ ભાઈ અને બહેન આ પવિત્ર ભોર કરી શકો છો. આ ભોર કરવા એટલે પૈસાને ઉડાડવાનું નહીં, પરંતુ પૈસાને ઉગાડવાનું કામ, ગાય માતાની સેવાનું કામ તમે કરવાના છો. તમારી 10 ની નોટ પણ ઉડાડશો ને તો એ અમારી ગાય માતાનો એક દિવસ ગાય માતાના ઘાસનું તણખલું બની જવાનું છે. તો જેમને પણ આ પવિત્ર ભોર કરવો હોય તો છૂટા પૈસાની પણ અહીંયા વ્યવસ્થા છે. જેમને ધનરાશિ નોંધાવી હોય તો અમારા સ્વયંસેવકો પાસે આપ ધનરાશિ નોંધાવી શકો છો. જે ધનરાશિ અહીંયા નોંધવામાં આવશે તેની અહીંયાથી જાહેરાત થશે. 100 રૂપિયા પણ તમે નોંધાવશો ને તો ગાય માતાની સેવા માટે જવાના છે. અહીંયા ધૂન સંધ્યાનું જીવંત પ્રસારણ યુટ્યુબના માધ્યમથી અમે કરતા હોઈએ છીએ. યુટ્યુબની અંદર રાધાકૃષ્ણ ધૂન મંડળ લખશો એટલે જીવંત પ્રસારણ તમે નિહાળી શકો છો. ઇન્સ્ટાગ્રામની અંદર પણ અમારું પેજ છે. આપ સૌ
અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અહીંયા સ્વર્ગસ્થ ખોડાભાઈ ધરમભાઈ ઇટાલિયાના આત્માના કલ્યાણાર્થે શ્રી ધરમસિંહભાઈ ખોડાભાઈ ઇટાલિયા, પરેશભાઈ ધરમસિંહભાઈ ઇટાલિયા, ગોવિંદભાઈ કાનજીભાઈ ઇટાલિયા, બિપિનભાઈ ધરમસિંહભાઈ ઇટાલિયા, વિનુભાઈ કાનજીભાઈ ઇટાલિયા, કૌશિકભાઈ કલ્યાણભાઈ ઇટાલિયા, શૈલેષભાઈ રામજીભાઈ ઇટાલિયા અને હિતેશભાઈ રામજીભાઈ ઇટાલિયા, આ ઇટાલિયા પરિવાર દ્વારા આ ગૌરવની સેવા અને યજ્ઞનું આજે આયોજન થયું છે. ત્યારે સ્વર્ગસ્થ ખોડાદાદાના આત્માના કલ્યાણાર્થે આપણે ગૌ સેવાનો અવસર મળ્યો છે, ગાય માતાની સેવા કરવાનો રૂડો અવસર મળ્યો છે. ત્યારે આ ગાય માતાની સેવામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આપણે અહીંયા સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો નોંધાવશું. આપણે ગીતાની અંદર લખ્યું છે કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃત્યુશ્ચ. જેનો પણ જન્મ છે એનો મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પામનાર ફરીથી પુનર્જન્મ ધારણ કરતો હોય છે. આ સ્વર્ગસ્થ ખોડાદાદા એ ખૂબ ધાર્મિક સાદગીપૂર્ણ જીવન જીવીને ગયા છે. તો સ્વર્ગસ્થ ખોડાદાદાના આત્માના કલ્યાણાર્થે આપણે જેટલી પણ ગૌ સેવા કરશું એટલી ઓછી થશે. આપણા હિન્દુ ધર્મની અંદર આપણી ગાયને માતા કહેવામાં આવે છે. 33,000 કરોડ દેવતાઓનો વાસ આ ગાય માતાની અંદર છે. ત્યારે આપણને સૌને આજે આ ગાય માતાની સેવા કરવાનો રૂડો અવસર મળ્યો છે. ત્યારે ફૂલની તો ફૂલની પાંખડી આપણે આ ગાય માતાની સેવામાં નોંધાવીએ.